નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 3 દિવસમાં 2 વાર 1.25 કરોડનો દારૂ ઝડપાયો છે. ગત રાત્રે બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં 1.25 કરોડનું વિદેશી દારૂ ઝડપાયું છે. આ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે 14 નવેમ્બરે મોડી રાત્રે સપાટો બોલાવતા કડી નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂપિયા 1.38 કરોડનો દારૂ પાયલોટિંગ કરીને ઘુસાડાતો હતો, જ્યારે ગત રાત્રે રવિવારે બાવલુ પોલીસે 1.25 કરોડનો દારૂ પકડ્યો છે. દલ્લા ગામથી કલ્યાણપુરા જવાના રોડ પર સૂર્ય ફાર્મ સામે કેનાલ નજીક એક ખેતરમાં દારૂનું કટિંગ ચાલતું હતું અને પોલીસ ત્રાટકી હતી. આ પહેલા 15 નવેમ્બર છોટાઉદેપુર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ટીમે પાવી જેતપુર નજીક રેલવે ઘરનાળા પાસેથી એક સિમેન્ટ ટેન્કરમાંથી રૂપિયા 2.50 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. મહેસાણા મનપા દ્વારા પોતાના કર્મચારીઓને ચોક્કસ ઓળખ અને એકતાનો ભાવ સ્થાપાય છે તે માટે એક વિશેષ રૂપે યુનિફોર્મની પેટર્ન નક્કી કરવાનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે મનપા દ્વારા કર્મચારીઓ માટેના યુનિફોર્મની ખરીદી માટે જેમ પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જે પ્રક્રિયા આગામી દિવસોમાં મહેસાણા કોર્પોરેશનના કર્મચારીઓ રંગબેરંગી નહીં પરંતુ એકતાના ભાવ અને શિસ્ત સાથે એક જ યુનિફોર્મમાં જોવા મળશે. મહેસાણા મનપા દ્વારા સંસ્થામાં જોડાયેલા શાખા અધિકારીઓ, ક્લાર્ક, વાહન ચાલકો, સેવકો સહિતના તમામ વર્ગના કર્મચારીઓ માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવનાર છે. યુનિફોર્મ થકી મનપાના કર્મચારીઓમાં સુસંગત દેખાવ અને પોતાના પણાની ભાવનાને પ્રોત્સાહન મળી શકશે. તો આ જાહેર સંસ્થામાં આવતા અરજદારો અને મુલાકાતીઓ યુનિફોર્મના ડ્રેસ કોડથી તે મનપાના ચોક્કસ કર્મચારીઓને ઓળખી શકશે, જેથી કોઈ અનધિકૃત વ્યક્તિ સંસ્થાની ઓળખથી સીધી રીતે અલગ તરી આવશે. સરદાર પટેલ ગ્રુપ દ્વારા રવિવારે કડીના કરણનગર રોડ પર આવેલા અવસર પાર્ટી પ્લોટ સામે કાર્યકરોનું ભવ્ય સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમણે સત્તામાં ભાગીદારી માટે એકતા જરૂરી હોવાનું નિવેદન કર્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે આજે વિશ્વની સૌથી મોટી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવામાં આવી છે, જે ગુજરાતીઓનું અને આપણું ગૌરવ છે. કોંગ્રેસની સરકારમાં મહેમાનોને સીદી સૈયદની જાળીની ભેટ આપવામાં આવતી, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ હવે અમેરિકાના પ્રેસિડેન્ટ સહિતના મહેમાનોને સરદારની પ્રતિમા ભેટ અપાઈ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ, આગેવાનો અને પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સફળ બનાવવા માટે એસપીજી ગ્રુપના કાર્યકરોએ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો યોજીને ભારે જહેમત ઉઠાવી હતી. સરદાર પટેલ સેવાદળના અધ્યક્ષ ગૌરવ પટેલ, એસપીજી ગ્રુપ 108ના અધ્યક્ષ ધર્મેન્દ્ર પટેલ અને મહામંત્રી પૂર્વિન પટેલ સહિતના અગ્રણી કાર્યકરો દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ વિસ્તારમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા છે. ખાતર મેળવવા માટે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી થરાદ સંઘ ખાતે લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળે છે. ખેડૂતોનો આરોપ છે કે શિયાળુ સિઝનના પાક જેવા કે રાયડો અને ઘઉં માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ થરાદ વિસ્તારમાં ખાતરનો અપૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વહેલી સવારથી લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં તેમને પૂરતું ખાતર મળતું નથી. વાવ થરાદ જિલ્લો બનતા આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ ખાતર માટે થરાદ આવી રહ્યા છે, જેને કારણે માંગમાં વધુ વધારો થયો છે. રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાની વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો. ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનના દૂષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા હતા. તેમણે પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા. જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ અને વોશ ભરેલા 70 થી 80 જેટલા કેરબા મળી આવ્યા હતા. યુવાનોના દૂષણથી બચાવવાના હેતુથી ગ્રામજનો અને પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ કાર્યવાહીના પગલે ગામમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે. અમીરગઢ તાલુકાની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે વિદ્યાર્થીઓ વિના ખાલી રહી હતી. જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓના વિરોધમાં આદિવાસી સમાજના વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા નહોતા. આ અનોખા વિરોધને કારણે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થી વિહોણી બની હતી. શાળાઓમાં શિક્ષકો હાજર હતા, પરંતુ એક પણ વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો નહોતો.
આદિવાસી સમાજ લાંબા સમયથી જાતિ અંગેના દાખલા કઢાવવામાં પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા સમાજના લોકોએ આ નિર્ણય લીધો હતો. આ વિરોધનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. હાલમાં ઘણા યુવાનો સરકારી નોકરી મેળવ્યા પછી પણ જાતિના દાખલા રદ કરવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભવિષ્યમાં વર્તમાન વિદ્યાર્થીઓને આવી મુશ્કેલીઓ ન પડે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે અગાઉ કલેક્ટર કચેરી અને મુખ્યમંત્રી સુધી આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહોતું. આ એક દિવસીય શાંતિપૂર્ણ વિરોધ સ્વયંભૂ રીતે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ મુદ્દે ઝડપથી કોઈ ઉકેલ નહીં લાવે અથવા તો ચર્ચા નહીં કરે તો ભવિષ્યમાં આગેવાનો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.